તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે તો આપણે જવાનું છે ભાઈબંધના ઘરે તરિયું ભરવા. તો ચાલો મિત્રો ચા પાણી પી અને જઈએ ભાઈબંધના ઘરે તરિયું ભરવા. મિત્રો નીકળી ગયા છીએ આપણે કૃષ્ણનગરમાં તરિયું ભરવા ભાઈબંધના ઘરે. તો ચાલો મિત્રો જઈએ તરિયું ભરવા. મિત્રો પહોંચી ગયા છીએ આપણે કામ ઉપર. જેલી આવડું તરિયું ભરવાનું છે, બહુ મોટું છે મિત્રો તરિયું. અને કારીગરમાં તો આ એક ભાઈ માલ ખાંપવાળા છે અને હું એક કારીગર છું. તરિયું બહુ મોટું છે એટલે નક્કી નહીં પૂરું થવાનું, પણ બને એટલે કોશિશ કરશું મિત્રો આપણે આ તરિયું પૂરું કરવાનું. સાંજ પડે ત્યાં સુધી પૂરું કરવાની ગણતરી છે, પણ નક્કી નહીં. ચાલો મિત્રો કામ ચાલુ કરીએ. તો મિત્રો આપણે કામ કરી નાખ્યું છે અડધું પૂરું, અને હવે જવાનું છે જમવા. જમીને આવી અને પછી આગળ કામ કરીએ મિત્રો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે આપણા ઘરે. કૃષ્ણનગરથી નીકળી ગયા છીએ મિત્રો, હવે જવાનું છે આપણા ઘરે આવા. તો મિત્રો ખાઈ પીને થઈ ગયા છીએ આપણે તૈયાર, અને હવે આપણે જવાનું છે પાછું કામ ઉપર. ચાલો મિત્રો જઈએ આપણે કામ ઉપર પાછા. તો મિત્રો તરિયું થવા આવ્યું છે આપણું પૂરું, આટલું બાકી છે મિત્રો. બપોર પછી મજૂર મળી ગયા હતા એટલે થઈ ગયું છે પૂરું, અને હવે આટલું બાકી છે મિત્રો. તો ચાલો મિત્રો પૂરું કરી નાખી અને પછી જઈએ ઘરે. તો મિત્રો તરિયાનું કામ કરી નાખ્યું છે આપણે પૂરું, બધું કરી નાખ્યું છે પૂરું. મજૂર મળી ગયા હતા બપોર પછી એટલે થઈ ગયું છે આપણું કામ પૂરું. થોડોક માલ વિધો છે એટલે આવું બધું કરી છે. તો ચાલો મિત્રો જઈએ ઘરે પછી આટલું કામ પૂરું કરીને. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તરિયા બરિયાનું કામ તો બધું પતાવી દીધું છે મિત્રો, અને કાલે જવાનું છે આપણે પ્લાસ્ટર કરવા. તો ચાલો મિત્રો અત્યારે તો નાહી ધોઈ અને ખાઈ લઈએ. તો મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા છીએ ઓલા ઘરે, અને આપણા વિડીયોને આપીએ અહીંયા કણે વિરામ. કાલ મળીએ કંઈક નવા બ્લોગમાં મિત્રો. જય માતાજી.